ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે 1 તારીખે જે બજેટ જે અત્યારે તો લાગુ થવાનું છે, બહાર પડવાનું છે, આપણે જે કહેવું હોય આપણે અત્યારે તો કહી શકીએ, પણ તેની સાથે આ ફૂલ ગુલાબી બજેટ હશે કે પછી જે આશા અને અપેક્ષાઓ અત્યારે જે મીડિયમ ક્લાસ હોય કે પછી જે એમ કહેવાય કે ગરીબ હોય તે ક્યાંક આશાઓ રાખી રહ્યા છે કે ના આ વખતના બજેટમાં હશે શું। સાથે સાથે નોકરિયાત વર્ગની વાત કરીએ તો જે ડાયમંડ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ છે, ઇવન ઇન્કમ ટેક્સની પણ વાત કરવામાં આવે તો ઇન્કમ ટેક્સમાં પણ હવે કેવા પ્રકારનો જે સુધારો વધારો કરવામાં આવશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। અને આ તમામ પરિસ્થિતિમાં જ્યારે ટેક્સેશનની વાત આવતી હોય, બેન્કિંગની વાત આવતી હોય, એમએસએમઈ સેક્ટરની વાત આવતી હોય તો તેમાં સુધારા વધારા અત્યારના સમયમાં ઘણા જરૂરી જોવા મળતા હોય છે। પણ હવે આ સુધારા વધારા કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતના સુધારા વધારા લાદવામાં આવશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે। પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે એક જ વાત અત્યારે તો યથાવત જોવા મળી રહી છે કે આઈટીઆરના લગભગ 50%ની વાત કરીએ તો 50% પગારદાર વર્ગ દ્વારા જે રીતે અત્યારે તો ફાઇલ કરવામાં આવતું હોય છે, પણ તેની સાથે કેવા પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવે છે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। પણ તેની સાથે જ્યારે ઇન્કમ ટેક્સની વાત કરીએ તો 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની જે ટેક્સમાં જે છૂટ મળી શકે છે તેવી વાત પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે। અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે આ બજેટ છે એ કેવી રીતનું બજેટ આવશે, જીએસટીમાં કોઈ ફેરફાર, બેન્કિંગ સેક્ટરમાં કોઈ ફેરફાર, ક્યાંક એવી આશા પણ હતી કે બજેટમાં બેંકની ભારતીય ઇક્વિટી અને ડેટ માર્કેટમાં ભાગીદારી વધવાના પણ ક્યાંક હવે નિર્ણયો લેવાઈ શકે છે। આ નિર્ણયો કેવી રીતના હશે તે તો આવનારો સમય જ બતાવશે। આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હિમાની બક્ષી કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે જ ઉર્વિશભાઈ કંથારિયા આપણી સાથે જોડી ગયા છે કે જો ભાજપના નેતા છે, અને અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જો કોંગ્રેસના નેતા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। ડૉક્ટર હિમાનીજી, સૌથી પહેલાં શરૂઆત હું આપનાથી કરીશ। જ્યારે આપણે બજેટની વાત કરતા હોઈએ બટ ઓબ્વિયસ છે કે આશાઓ અને અપેક્ષાઓ ઘણી બધી જોવા મળતી હોય છે, અને આશાઓ અને અપેક્ષાઓ ક્યાંક ખરી ઉતરશે કે કેમ તેને લઈને પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન યથાવત જોવા મળી રહ્યું છે। આપણે બજેટની ચર્ચા વિચારણા શરૂ કરીએ તેની પહેલાં મારો સૌથી પહેલો સવાલ આપને એ છે કે જ્યારે બજેટની વાત થતી હોય સૌથી પહેલું જોવા મળતું હોય છે ટેક્સેશનના કોઈ સ્લેબમાં આ વખતે કોઈ ફેરફાર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે ક્યાંક શક્યતાઓ એવી છે કે 2.5 લાખથી વધારીને ક્યાંક 5 લાખ રૂપિયા કરાય તેવી જે શક્યતાઓ છે। સૌથી પહેલી આપની પ્રતિક્રિયા। થેન્ક યુ યજ્ઞભાઈ। તમારી વાત સાચી છે કે બજેટ આવે ને ત્યારે આશાઓ અને અપેક્ષાઓ જાગે, અને આમાં એક મોટું કોન્ટ્રાડિક્શન એવું હોય કે જનતાને એમ થાય કે સરકાર શક્ય એટલો વધુ ખર્ચ કરે અને શક્ય એટલું ટેક્સમાં માફી આપે કે ટેક્સમાં બાદ આપે। એટલે હવે આ બંને વસ્તુ એક સાથે શક્ય ના હોય। સરકાર ટેક્સ કલેક્ટ પણ ન કરે, આવક કરે પણ નહીં, અને છતાંય ખર્ચ કરે, એ બેલેન્સ કરવું કોઈ પણ નાણાં મંત્રી માટે બહુ ચેલેન્જિંગ છે। ટેક્સની જ્યારે વાત કરીએ તો અત્યારે એક 2-3 તમને બેઝિક ઇન્ફોર્મેશન આપું કે 5 થી 6 કરોડથી વધારે લોકો ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા નથી, અને 1.5 કરોડ જેટલા જ લોકો ખરેખર ઇન્કમ ટેક્સ ભરે છે। એટલે એવું બનતું હોય છે સામાન્ય રીતે કે જ્યારે બજેટ આવવાનું હોય ત્યારે જે એક વર્ગ છે કે સેલરીડ વર્ગ છે કે જે ટેક્સ ભરી શકે એવી ક્ષમતાવાળો ટેક્સ છે, એની એક આખી લોબી ઊભી થાય અને એમ કહેવામાં આવે કે ભાઈ એટીસીમાં વધારો કરો, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરો, ટેક્સ લિમિટ કરો, પણ આ લાગુ 1.5 કરોડને જ થવાનું છે। આનાથી વિશેષ બહુ મોટી જનતામાં મોટા પાયે લોકોને ફાયદો થાય એવું થાય નહીં। આ એક આસ્પેક્ટ। બીજો આસ્પેક્ટ હું તમને એમ કહું કે એક એવું દબાણ ઊભું થઈ રહ્યું છે ફુગાવાને કારણે કે ભાઈ વ્યક્તિ જો 3-4 લાખ રૂપિયા કમાય છે તો એ માંડ પોતાના ઘરના ખર્ચ કાઢી શકે છે, તો એની ઉપર ટેક્સનું ભારણ એમ કે આપવું, આ એક લોજિકને કારણે પણ આ હું નથી માનતી કે આ થવું જોઈએ, કારણ કે આના કારણે બહુ જ નાનો ગ્રુપને ફાયદો થવાનો છે, અને એને માટે થઈને કોઈ આટલી મોટી ફરી માયાજાળ ઊભી કરો, ટેક્સના સ્લેબ્સ બદલો ને એના પ્રમાણે તમારું સોફ્ટવેરમાં બદલાવ કરો, એની કોઈ જરૂર નથી। આના કરતા બીજા ઘણા બધા રસ્તાઓ છે કે જેના આધારે સરકાર લોકોના હાથમાં, મધ્યમ વર્ગના હાથમાં પૈસા મૂકી શકે છે,
જો આપણે એમ કહેતા હોઈએ છીએ કે મધ્યમ વર્ગ માટે ફાયદો છે, ખરેખર તો જે ટેક્સ માટે છેલ્લા ઘણા વર્ષોથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યા જો વધારવામાં આવે, 2018-19ના આંકડા જો હું તમને આપું તો લગભગ 48,000 લોકો જેવા હતા કે જેણે પોતાની આવક 10 લાખથી 1 કરોડથી વધારે બતાવી હતી, જે શક્ય જ નથી. આપણે જેટલી ગાડીઓ જ રસ્તા ઉપર ફરતા જોઈએ છે એ પ્રમાણે જોઈએ છે. આના કરતા જો વધુ લોકો ટેક્સ ભરવા ઇન્કમ ટેક્સ ભરશે તો માથાદીઠ ટેક્સનું બર્ડન ઘટાડી શકવાની શક્યતાઓ પૂરેપૂરી વધી શકશે. છેલ્લા કોવિડને કારણે આ નથી થઈ શક્યું, પણ આઈ થિંક હવે એ રસ્તો છે કે જો ટેક્સ લેબમાં એ થોડી માફી માંગે છે તો વધુ લોકોને ટેક્સમાં જકડી શકે. જે લોકો હાયર છે, જે અત્યારે નથી ટેક્સના એમાંથી બાકાત રહી જાય છે, માટે મને નથી લાગતું કે આ થવું જોઈએ. બિલકુલ. અને જ્યારે તમે મધ્યમ વર્ગની વાત કરીને બેન, તો ત્યારે એક વસ્તુ તો ચોક્કસથી સામે આવતી હોય છે કે મધ્યમ વર્ગ કોઈ પણ સિચ્યુએશન હોય, આજે પણ જ્યારે કોઈ અમારા સંવાદદાતા જ્યારે તેમને પ્રતિક્રિયા પૂછવા માટે જાય ને કે બજેટને લઈને આપ શું કહેશો, તો ત્યારે એ કોઈ એમ જ કહે છે કે બજેટ આવે જાય કોઈ અમને ફરક પડવાનો નથી, કારણ કે જે સિચ્યુએશન છે એ એઝ ઇટ ઇઝ જ રહેવાની છે અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો જ નથી. એટલે કે ક્યાંક લોકો અત્યારે તો એવું છે ને કે ના આવે તો આવે ને જાય તો જાય, જે થવું હોય થાય, અમે તો અમારી જે એમ કહેવાય ને કે અમારું જે જીવન છે અમે એ જીવવામાં અત્યારે તો મશગુલ જોવા રહ્યા છીએ. અશોકભાઈ, ખરેખર તો જો એક્સાઇઝ અને વેટ એક્સાઇઝ ઘટાડે પેટ્રોલ પર તો આમ જનતાને વધારે ફાયદો થશે. બિલકુલ બિલકુલ. અને તેમાં પણ એમ કહેવાય ને કે એક્સાઇઝ પ્લસ જો જીએસટીમાં લાવવામાં આવે તો પણ ક્યાંક અત્યારે તો જે વધુ પડતો થોડો ફાયદો થાય તેવી શક્યતાઓ છે, પણ ક્યાંક જે એમ કહેવાય કે અમુક જે રાજ્ય સરકાર છે તે સહમત નથી થતી, એટલા માટે આ જીએસટીમાં લાવવાની કોઈ વાત નથી જોવા મળતી. અશોકભાઈ, એક સવાલ આપને કે જ્યારે વિપક્ષમાં છો આપ, ચોક્કસ એક સવાલ તો થતો હોય છે કે ના આશાઓ અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળતી હોય છે. આની પહેલાં પણ જે યોજનાઓની ઘણી બધી જાહેરાત કરવામાં આવી, ક્યાંક અમુક ફૂલફિલ ન થઈ, અમુક ફૂલફિલ પણ થઈ, અને અત્યારની સિચ્યુએશનમાં એમ કહેવાય છે કે ના બજેટથી આશાઓ અપેક્ષાઓ તો ઘણી બધી છે. એઝ અ વિપક્ષ એટલે કે જ્યારે તમે કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, આપ આ બજેટમાં કેવી આશાઓ અપેક્ષાઓ અત્યારે તો જોઈ રહ્યા છો? જો અપેક્ષાઓ છે, આશાઓ એટલી વધારે એટલા માટે નથી કારણ કે આ પહેલું બજેટ નથી, એના પહેલા પણ ઘણા બજેટ આવી ગયા છે. જાહેરાતો મોટી થાય છે પણ વ્યવહારની અંદર એનો પરિણામ લોકો સુધી પહોંચતો નથી. હવે અપેક્ષામાં આખવી નથી એવું છે. એની આશા છે ઓછી છે કારણ કે એ આશા પ્રમાણે બજેટ આવતું નથી, એટલે અપેક્ષા મૂકી શકાય. હવે અપેક્ષા આશામાં બદલાશે કહી શકાય નહીં, પણ તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન પ્રમાણે મારે એટલું કહેવું જોઈએ કે ગુજરાતની અંદર પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક ક્રમશઃ ઓછી થતી જાય છે. હવે તમે સમાજમાં આર્થિક વિકાસ તમે જોવા જાઓ તો આમાં બે વસ્તુ હોવી જોઈએ. એક તો પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક વધવી જોઈએ, અને બીજું દેવું જે છે આપણા ઉપર જે દેવું છે એ દેવું જે છે એ વધવું ન જોઈએ, કારણ કે અલ્ટિમેટલી જે દેવું વધે છે એની વ્યાજની ચુકવણી છે, તો વ્યાજની ચુકવણી તો રાજ્ય સરકારના ભંડોળમાંથી જ આપવાની હોય છે, એની અસર સીધા વિકાસના કાર્યોમાં થતી હોય છે. એટલે આજે આપણા ગુજરાત ઉપર લગભગ 4.5 લાખ કરોડનું દેવું છે, અને 4.5 લાખ કરોડના દેવું એ બહુ વધારે પ્રમાણમાં વધી ગયું છે છેલ્લા 4-5 વર્ષમાં. 4 વર્ષ પહેલા તો લગભગ 2-2.5 લાખ કરોડ હતા, 4-5 વર્ષમાં 2 લાખ કરોડ દેવું આપણું વધી ગયું છે. હવે વ્યાજના પૈસા તો સરકારે વિકાસના કાર્યોમાંથી પૈસા કાઢીને એને આપવાના હોય છે. એટલે અપેક્ષાઓ આવી છે કે દેવું ઓછું થાય અને પર કેપિટા ઇન્કમ વધારવા માટે એટલે ઓછામાં ઓછો ઉદ્યોગ અને કૃષિ આ બંને ક્ષેત્રોમાં સરકારે સકારાત્મક અભિગમ દાખવો જોઈએ, અને નાના ઉદ્યોગો જેમાંથી રોજગાર પણ મળતો હોય, અને નાના ઉદ્યોગમાં રોજગારમાં જે બેરોજગારી દૂર થાય ગુજરાતમાંથી, રોજગાર વધારે મળે તો એમની ક્રય શક્તિ વધે અને પરચેસિંગ કેપેસિટી જનતાની વધવાથી એને ડિમાન્ડ વધે એટલે પ્રોડક્શન પણ વધે. એમાં એમએસએમઈની જે વાત છે, નાના નાના ઉદ્યોગો અને નાના એમાં સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. હું એક વાત સાથે સંમત થાઉં છું કે પેટ્રોલ, ડીઝલ અને પેલું સીએનજી અને પીએનજી આ 4 વસ્તુ એવી છે કે જે લગભગ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક રૂપમાં વાપરતા હોય છે. હવે એમાં તો તમે જીએસટીમાં લાવો તો જીએસટીમાં લાવો એક આદર્શવાદી વાત છે, તો જીએસટીમાં એ આવી જાય તો ઓટોમેટિકલી તમામ પ્રકારના જે એક્સાઇઝ છે કે બીજે જે ટેક્સીસ છે ઓછા થઈ જાય,
અથવા તો જે ના થઈ શકતું હોય તો વેટ જે છે એ મોટા પાયા ઉપર અત્યારે સીએનજી અને પીએનજી ઉપર અને પેટ્રોલ ડીઝલ ઉપર જે વેટ લેવામાં આવી રહ્યા છે, લગભગ હું માનું છું કે સમગ્ર દેશમાં સૌથી વધુ વેટ આપણા ગુજરાતમાં છે. એટલે વેટને મેં રાહત આપે સરકાર, જેના કારણે મધ્યમ વર્ગને થોડીક રાહત મળી શકે. અને બીજું અપેક્ષા એવી છે કે ઓલ્ડ પેન્શન યોજના, એ ઓલ્ડ પેન્શન સ્કીમ જે હતી પહેલા, જે 2003માં બંધ કરી દેવામાં આવી હતી, એ ઓલ્ડ પેન્શન સ્કીમ ઘણા રાજ્યોએ શરૂ કરી છે. તો ગુજરાતની અંદર પણ ઓલ્ડ પેન્શન સ્કીમ અહીંયાના લગભગ 7 લાખ 7.5 લાખ કર્મચારીઓને જો મળે તો એનાથી પણ એક સમાજમાં શાંતિ ઊભી થાય અને શાંતિના કારણે લોકો વધુ કામ કરી શકે. અને બીજી અપેક્ષા મારી આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં એક વાયદો પણ આપેલો કે અમે બેરોજગારી દૂર ન કરી શકીએ તો એવા બેરોજગારો જેમના નામો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં હોય, શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો, તો આ લોકોને બેરોજગારી ભથ્થું, એટલે જે એજ્યુકેટેડ હોય, બીએ બીકોમ, એમના 3,000 ની આજુબાજુ, બીજા 2-2.5 રૂપિયા માસિક એમને બેરોજગારી ભથ્થું મળે કે જ્યાં સુધી. એટલે એમાં શું થાય કે જેના કારણે જે નવયુવાનો છે એમાં નિરાશા અને માયુસીની ભાવના જે છે કે અમે કશું કામના છે નહીં, અમને નોકરી મળતી નથી, આટલા ભણ્યા પછી પણ નથી મળતી, અને નોકરી લેવા માટે જઈએ ને અને પરીક્ષાઓ આપીએ મહેનત કરીને, 2-3 મહિનાની આપણે મહેનત કરીએ, હજારો ખર્ચો કરીએ તો પેપર લીક થઈ જાય છે. પેપર લીક થઈ જાય એટલે લાખો લોકો ભવિષ્યથી જોખમાય છે. તો આ કુવ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ સરકારે દૂર કરવી જોઈએ, એવી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. ઉર્વેશભાઈ, આશાઓ અપેક્ષાઓ દર વખતે જેમ ઘણી બધી છે, પણ સાથે સવાલ એક જ છે કે શું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આશા અને અપેક્ષાઓ જે એમ કહેવાય કે ફૂલફિલ કરવામાં મદદરૂપ થશે, કે પછી આશાઓ અને અપેક્ષાઓ રાખો, અમારે જે કરવું હશે અમે કરીશું? પ્રજાની જરૂરિયાતને આધારે અંદાજપત્ર બનતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એ જરૂરિયાતોને પારખવામાં એ સફળ રહે છે. ખાસ કરીને આપણે પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છેલ્લા 3 વર્ષની જે આપણી નાણાકીય પરિસ્થિતિ છે, તો એમાં 21-22માં એક ભયંકર અનિશ્ચિતતા હતી સમગ્ર અર્થતંત્રમાં. 22-23માં આપણે એ કોવિડની મહામારીમાંથી વેક્સિન દ્વારા, આપણી ઇમ્યુનિટી દ્વારા આપણે બહાર આવીને સ્થિરતા તરફ પ્રયાણ કર્યું. એટલે નાણાકીય આપણો જે એપ્રોચ હતો ભારત સરકારનો, એ સ્થિરતા લક્ષી એપ્રોચ હતો અને ઘણા મહદઅંશે આપણે સ્થિરતાના લક્ષ્યાંકો હાંસલ કરી શક્યા છીએ. હવે 23-24નું જે અંદાજપત્ર આવવાનું છે, એમાં જનમાનસમાં જે મુખ્ય અપેક્ષા જે છે એ છે કે ગતિ, વેગ મળે અર્થતંત્રને. એક અનિશ્ચિત અર્થતંત્રમાંથી સ્થિર અર્થતંત્ર તરફ આપણે આવ્યા. એક ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જે સ્થિતિસ્થાપકતા ડિમાન્ડની કહે છે, કે જેમાં માંગ સંકોચાઈ ગયેલી હતી, એ હવે સ્થિર થવા લાગી છે, પરંતુ એને ગતિમાં પરિણામે એ પ્રકારનું અત્યારના અંદાજપત્રની આશા અપેક્ષા સેવાઈ રહી છે. હવે ગતિ આપવા માટે સરકાર શું કરી શકે, સરકારની સામે શું ચેલેન્જીસ છે, એ સૌથી મોટા સવાલો હોય છે. તો 22-23માં સૌથી મોટા સવાલો હતા મોંઘવારી, આયાતનો ખર્ચ અને કલ્યાણ યોજના. પરિણામે સરકારના જે રિસોર્સિસ હતા એ આ તરફ મોંઘવારીને ડામવા, આયાતનો ખર્ચ કેવી રીતે પહોંચી વળીશું, કલ્યાણ યોજનાઓને આપણે કેવી રીતે પહોંચી વળીશું, એના મેનેજમેન્ટમાં સરકારનું ધ્યાન રહ્યું. જ્યારે 23-24માં જે પ્રકારે અર્થતંત્રને વેગ આપવાની વાત છે, જે વોલેટાઇલિટી છે માર્કેટમાં થોડી ઘણી, એના ઉપર નિયંત્રણ રાખવાનું છે કે જેથી વધારે કોઈ આંચકા ના આવે. મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાનું છે, કારણ કે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે પબ્લિક ફાઇનાન્સ, જાહેર નાણાકીય વ્યવસ્થા તો છે, પરંતુ મૂડીરોકાણ જે છે એ ખરેખર હાર્ડ ઇકોનોમીમાં આવે, એ ખૂબ અગત્યની વાત છે. તો એને પ્રોત્સાહન આપવા માટે આપણે શું કરી શકાય અને ત્યારબાદ એની કઈ દિશા હોઈ શકે. આ બધી વાત બરોબર છે, પણ કઈ દિશા? તો દિશામાં કયા સેક્ટર્સમાં અત્યારે વધારે આપણો એમ્ફસિસ હોવો જોઈએ કે જેથી કલ્યાણની આપણી ભાવના વધુ પ્રબળ બને, લોકો સુધી પહોંચે. તો આયાતનો ખર્ચ આપણે મેજર છે એનર્જી, તો એનર્જીની દિશામાં આપણે આગળ વધવાનું છે. ઓલ્ટરનેટિવ એનર્જીમાં આપણે ભારતે ઘણું આપણે કામ કર્યું છે, કાઠું કાઢ્યું છે. આપણે સોલર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, આ બધી દિશાઓમાં આગળ વધી રહ્યા છીએ. એને પ્રોત્સાહન આપવા માટે, આપણો આયાત ખર્ચ ઓછો કરવા માટે
એ ફ્યુઅલનો ખર્ચ ઓછો કરવા, વીજળીનો ખર્ચ ઓછો કરવામાં આપણે શું કરી શકવાના છે? એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ, આપણે જોયું કે ફૂડ વોઝ અ મેડિસિન વેન વેક્સિન વોઝ એબસન્ટ. એટલે એ ફૂડ આપણે સ્વનિર્ભર છીએ, લોકો સુધી પહોંચાડી શક્યા, વિતરણ કરી શક્યા. હવે એમાં આપણે આગળ શું કરી શકીએ? એ ખેડૂતોને આપણે શું વધારે લાભ આપી શકીએ કે જેથી એ લોકો પણ સ્થિરતાથી વેગ તરફ આગળ વધી શકે? હેલ્થ કેર, એજ્યુકેશન, એમાં જે માળખાકીય સુવિધાઓમાં જે સુધારા કરવાના છે, એની જે ડિસ્પેરિટીઝ છે એ આપણે ઓછી કરવાની છે. આ બધા ઇશ્યુઝ છે. ફાઇનટેક મારો એક સવાલ છે ઉર્વિશભાઈ આપને, કે ચલો તમે જી. ઇશ્યુઝની વાત કરી, તેમાં સુધારા લાવવાની પણ તમે વાત કરી, પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે તમે અત્યાર સુધી જે યોજનાઓ બહાર પાડો છો, ક્યાંક એ યોજનાનું અમલીકરણ એક કે બે દિવસ, ચલો 1 કે 2 મહિના, ચલો હું તો વધારે કહું 6 મહિના, 6 મહિના બહુ વધારે છે. જો આટલું ચલાવો છો ને પછી ક્યાંક પૂર્ણ વિરામ આવી જાય છે, એ યોજનાઓ જોવા મળતી નથી, તો તેને લઈને શું? અત્યાર સુધી યોજનાઓ તો જે છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન પહેલા કરો ને ત્યારબાદ કોઈ નવી યોજનાઓ અત્યારે તો બહાર પાડો કે જે અત્યારે મધ્યમ વર્ગ અને તેની સાથે અન્ય વર્ગને તે જરૂરિયાત અને તેની સાથે જે તેમને ઉપયોગી પણ બની રહે. આપણે એક નીતિ આયોગના અંતર્ગત એક નવું મેકેનિઝમ શરૂ થયું છે, મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન. એમાં પ્રત્યેક જે પોલિસી છે, જે કોઈ નીતિ આપણે અત્યાર કરીએ છીએ, એ કેવી રીતના એ ખરેખર એ અસરકારક કેટલી નીવડે છે, એના આધારે કેવી રીતના એનું ફાઇન ટ્યુનિંગ કરવું, એનું સતત એનું ઓબ્ઝર્વેશન કરીને ઇવેલ્યુએશન કરવામાં આવતું હોય છે. એ પ્રમાણે ફેરફાર કરવામાં આવતા હોય. હવે કેટલીક પોલિસીઝ એવી છે કે જેવી રીતે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ, તો એ અનિવાર્યતા હતી કોવિડમાં અને હજુ પણ એને સસ્ટેન કરવાની જરૂર લાગે છે, તો એ સતત ચાલુ રહેલી પોલિસી છે. આયુષ્માન યોજના, તો 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપણે આપ્યું, પરંતુ આપણે ગુજરાત રાજ્યમાં એ પણ ઇવેલ્યુએશનમાં જોયું કે 5 લાખ રૂપિયા કદાચ એ પૂરતા નથી, એટલે આપણે 10 લાખ રૂપિયા સુધી કર્યું. એટલે આપણે યોજનાઓ જે છે એની સક્ષમ, એની અસરકારક આપણે લંબાવીએ છીએ. અને બીજી બાજુ જે યોજનાઓ આપણને એમ લાગે છે કે એ વેસ્ટફુલ છે, કે એ ખરેખર લોકો સુધી પહોંચી નથી શકતી, કે એની કોઈ અસરકારકતા નથી, ત્યાં આપણે એ પ્રમાણે આપણે યોગ્ય દિશામાં પરિવર્તન. તમે એમ કહી રહ્યા છો કે ના, જે પણ અત્યારે તો કામ થયા છે યોગ્ય દિશામાં જ થયા છે તેમ? એ દિશામાં આપણી પ્રક્રિયા એ દિશામાં ચાલી રહી છે, યોગ્ય દિશામાં પ્રક્રિયા ચાલી રહી છે. એમાં 100% આપણે યોગ્યતા કેળવી છે એવું કેવું એને ફૂલ ગુલાબી બજેટ જ કે છે દર વખતે. પ્રક્રિયા બહુ લાંબી થઈ ગઈ. ફૂલ ગુલાબી બજેટ આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એના ઉપર છે યજ્ઞભાઈ. કારણ કે આપણે કલ્યાણ રાજ્ય છીએ અને કલ્યાણ રાજ્ય આપણે રહેવું પડશે. એટલે કલ્યાણની ભાવનાથી પણ આપણે કરવાનું છે, અર્થતંત્રને પણ વિકસાવવાનું છે, મૂડીરોકાણને પણ વિકસાવવાનું છે. હમણાં બેને કહ્યું, હિમાની બેને, કે આપણે સંતુલન જાળવવાનું છે. આવક અને ખર્ચના અંદાજોમાં આપણે સંતુલન જાળવીને સરકારે આગળ કામ કરવાનું છે. એટલે આ બધી ઓકે. સાથે અશોકભાઈ સવાલ એ કે ભારત સરકાર, એટલે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરીએ, અત્યાર સુધી યોજનાઓ ઘણી બધી આવી, ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળ્યું, અને ક્યાંક કલ્યાણ રાજ્ય બનાવવાની જે અત્યારે તો વાત જોવા મળી રહી છે, ભાજપના પ્રવક્તા કહી રહ્યા છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ જવાની જે વાત છે તેને પણ આપ કઈ રીતે જુઓ છો? કલ્યાણ રાજ્યની જ્યાં સુધી વાત છે, કલ્યાણ રાજ્ય થતું હોય તો એનાથી વધુ શું જોઈએ? પણ કલ્યાણ કોના માટે? આપ જોવો છો કે ગુજરાતની અંદર તમે ક્રમશઃ છેલ્લા 25-27 વર્ષમાં કલ્યાણ થયું છે, પણ કોનું થયું છે? મહત્વની બાબત આ છે. ગરીબ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતો જાય છે, ઉદ્યોગો જે છે એ નબળા પડી રહ્યા છે. કોરોના પહેલાથી જ આપણે ત્યાં આર્થિક સંકટ ઊભું થયું હતું. લગભગ હું માનું છું કે 60 થી 65% નાના મોટા ઉદ્યોગો તમામ જીઆઈડીસીમાં તમે જાઓ તો બંધ છે, જેના કારણે ઉત્પાદન થતું નથી. ઉત્પાદનના કારણે ટેક્સ મળવું જોઈએ, ટેક્સ સરકારને મળતું નથી, બેરોજગારી વધે છે. તો ઉદ્યોગોની અંદર આ ટાટા જેવું જો આપણે કરીએ કે 33,000 કરોડ રૂપિયા આપી દઈએ આપણે, અને પરિણામ કશું મળે નહીં, ગુજરાતને શું ફાયદો થયો? અને એનો આવવાથી કશું ફાયદો થયો નથી. તો આ પ્રકારની જે યોજનાઓ છે એનાથી સરકારે દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને મારો અનુરોધ એવું છે ભાજપના પ્રવક્તાશ્રીને કે કલ્યાણ રાજ્ય થાય તો બહુ સારું છે, પણ કલ્યાણ કોનો એ જરા વિચારવા જેવું છે. અને કૃષિ ક્ષેત્રમાં જ્યાં સુધી સવાલ છે,
તો કૃષિ ક્ષેત્રમાં બે વસ્તુ કરવી જોઈએ સરકારે, જે અપેક્ષા રાખે છે કે ખેડૂતો. એક તો પોષણક્ષમ ભાવ, એટલે ખેડૂતોને એમની પાકના બરાબર એમને પોષણક્ષમ ભાવ મળે. અને બીજી વીજળી, વીજળીની અંદર વારંવાર એમ સરકાર તરફથી કહે છે 24 કલાક મળે, 24 કલાક ક્યાંક મળતી નથી. ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે રાત્રે જ વીજળી તેમને મળતી હોય છે. હવે રાત્રે વીજળી મળે એટલે રાત્રે એમને ક્યારે આવે, કયા સમય આવે વીજળી એ ખબર પડતી નથી. તો આખી રાતે જાગે છે. ક્યારે સવારે 3 વાગે વીજળી આવે છે, ક્યારે તો 12 વાગે વીજળી આવી જાય છે. તો આ અનિશ્ચિતતા દૂર કરવાનું કામ એ સરકારે કરવું જોઈએ. જો ખેડૂત ખુશ રહેશે અને ઉદ્યોગ સારી રીતે વિકાસ. બિલકુલ બિલકુલ. રોકાણ ગુજરાતમાં હતું એ મૂડી રોકાણ પણ ગુજરાતમાંથી બહાર જઈ રહ્યો છે. ફોર્ડ કારથી માંડીને કેટલાક ઉદ્યોગો ગુજરાતથી બહાર જઈ રહ્યા છે. અને ઉદ્યોગિક ક્ષેત્રમાં મૂડી રોકાણમાં આપણે એક સમયમાં નંબર 1 કે 2 ઉપર હતા, હવે નંબર 6 કે 7 ઉપર આવી ગયા છે. એવી નાના નાના રાજ્યો, ઇવન આપણે કહું કે છત્તીસગઢ હોય કે ઝારખંડ હોય, ત્યાં પણ મૂડી રોકાણ આપણા કરતા વધારે થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અત્યારે નંબર 1 થઈ ગયું છે. એટલે મૂડી રોકાણ બાબતમાં પણ સરકારે કરવું જોઈએ. અને છેલ્લો પોઈન્ટ મારો આ છે કે રત્ન કલાકારો આજે બહુ મોટા પાયા ઉપર રત્ન કલાકારો નિરાશ માયુસ છે. અને ત્યાં ભયંકર મંદીનું દોર અત્યારે આવી ગયું છે. અને ગુજરાતમાં લગભગ 10 લાખની આજુબાજુ, આખા ગુજરાતમાં, અમદાવાદ, સુરત ને સૌરાષ્ટ્રમાં અને પાલનપુર, ઉત્તર ગુજરાતની અંદર રત્ન કલાકારો જે છે એ બેરોજગારીના એના ઉપર આવીને ઉભા થઈ ગયા છે. એટલે રત્ન કલાકારો માટે અથવા રત્ન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સરકારે આ બજેટમાં એક પેકેજ જાહેર કરીને અને આ ઉદ્યોગને બચાવવું જોઈએ. હિમાનીબેન, બે પ્રશ્ન આપને કે એક બાજુ આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ ને અને તેમાં પણ જ્યારે ભારતની વાત કરીએ, બે પ્રશ્ન એ કે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની જે લિમિટ વધારશે કે કેમ, તેને લઈને આપનું શું માનવું છે? ઇવન રાજકોષીય ખાધના લક્ષ્યાંક જે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડાની પણ જે અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અને ત્રીજો પોઈન્ટ એ કે જ્યારે એમએસએમઈ ને એસએમઈની એવા અલગ અલગ જ્યારે સેક્ટરની વાત થતી હોય, કયા સેક્ટરને સૌથી વધારે બુસ્ટઅપ કરવાની અત્યારના સમયમાં જરૂરિયાત છે? ઓકે, થેન્ક યુ. પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરું. મને નથી લાગતું કે એમાં કોઈ એક્ઝામ્પશન્સ આવે. ઇન્કમ ટેક્સને લઈને આ બજેટમાં ભલે અપેક્ષાઓ અને આશાઓ છે, પણ સમયને જોતા જીએસટીની રિકવરી હમણાં શરૂ જ થઈ છે. અને રાજ્યો પાસે પણ આવતા વર્ષથી, આ ફાઇનાન્શિયલ યરથી જીએસટી કમ્પન્સેશન નથી આપવાનું. અને માટે ડાયરેક્ટ ટેક્સને લઈને, એટલીસ્ટ ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટા ફેરફારો મને નથી લાગતું કે થાય. બીજો પ્રશ્ન, તમે રાજકોષીય ખાધની વાત કરી, તો અત્યારે જે ડ્યુઅલ ડિલેમા જેને કહેવાય છે, બે બાજુથી જે તકલીફ અત્યારે થઈ રહી છે કે એક બાજુ જીડીપીનો ગ્રોથ આપણે ટકાવી રાખવાનો છે, આપણે વધારવાની તો વાત અત્યારે બહુ કરતા જ નથી, ટકાવી રાખવાની વાત કરીએ છીએ. કારણ કે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ અને એના કારણે ભારત અત્યાર સુધી ડોમેસ્ટિક, ભારત છે ને ઘરેલું ઉત્પાદનમાં વધારે મહત્વનું છે, એટલે બચી રહ્યું છે બીજા બધા દેશો કરતા, એને અત્યારે ટકાવી રાખવાની વાત છે. એટલે એ ટકાવી રાખવા માટે પણ સરકારે ખર્ચ કરવો પડશે, સરકારે લોકોના હાથમાં નાણાં આપવા પડશે, ખાનગી કન્ઝમ્પશન મેન્ટેન રહે એનો પ્રયત્ન કરવો પડશે. પણ જો એમ કરવા જાય તો બીજી બાજુ ફુગાવાનો ડર લાગે. એટલે જો વધારે ખર્ચ કરે ગ્રોથને પામવા માટે, તો બીજી બાજુ ફુગાવાનો ડર રહે. એટલે હવે આ બંનેમાં પાછી ત્રીજો પ્રશ્ન આવે છે કે આપણું દેવું વધી રહ્યું છે, લગભગ 75% સુધી, 60 થી 65% સુધીનું આપણું ટોટલ આવકનું દેવું રહી શકે એવી આપણી કેપેસિટી છે, એવા રેકમેન્ડેશન્સ છે. આપણે અત્યારે 89% પર છે, એટલે આપણે 100 રૂપિયા કમાઈએ છીએ, એમાંથી 89% આપણું દેવું છે. આ કોવિડ ને બધાને કારણે વધ્યું છે. હવે એને જો આપણે કંટ્રોલ નહીં કરીએ તો આપણી રાજકોષીય ખાધને નહીં ઘટાડીએ, તો લગભગ આપણે જે પણ ટેક્સની આવક કમાઈએ છીએ એમાંથી અત્યારે જ 40% આપણી ટેક્સની આવક માત્ર દેવું ભરપાઈ કરવામાં જાય છે. એટલે રાજકોષીય ખાધને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે, પણ એ કંટ્રોલ એટલી હદે પણ ન કરીએ કે આપણે ગ્રોથને અસર થાય, સરકાર ખર્ચ બહુ જ ઘટાડી દે. એટલે એમ કહેવાય છે કે ભાઈ તમે 6.4%, 6%, લગભગ 0.5% જેટલું રાજકોષીય ખાધ એમ કે ઘટાડો, તો તમારી ગ્રોથને પણ અસર નહીં થાય, અને બીજું એક બાજુ તમારા દેવાને પણ તમે મેનેજ કરી શકવા તરફ જઈશું.
એટલે એક સાથે એકદમ જ ખર્ચ ઘટાડીને એકદમ જ દેવું અને રાજકોષીય ખાત ઘટાડવી એ પણ યોગ્ય નથી. એટલે 0.5% 5% જેટલું કરે તો વાંધો ના આવે. પણ એ કરવા માટેની જે સ્માર્ટનેસ શું અડાપ્ટ થાય છે એ જોવાનું છે. કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર ની બુસ્ટિંગની વાત કરીએ છીએ કે ભાઈ સરકારે કેપિટલ એક્સપેન્ડિચર કરવું જોઈએ, પણ જો કેટલાક વર્ષોનો કેપિટલ એક્સપેન્ડિચર જોઈએ ને તો મોટા ભાગનો કેપિટલ એક્સપેન્ડિચર ક્યાં તો રોડ નેશનલ હાઈવેઝમાં ગયા છે અને બીજું રેલવેમાં ગયું છે. એટલે કેપિટલ એક્સપેન્ડિચર પણ એક તરફી ઢાળ છે એનો. એના કરતા જો સામાજિક ક્ષેત્રે કેપિટલ એક્સપેન્ડિચર કરે તો લાંબા ગાળે આપણે સામાજિક રીતે જે ઇન્ટરનેશનલ લેવલ જે ભારત જ્યાં પાછું પડે છે આપણું શિક્ષણ અને આરોગ્યને લઈને, એમાં પણ થોડો સુધારો થાય. એટલે મને એવું લાગે છે કે ક્યાંક રેશનલાઇઝેશન ઓફ એક્સપેન્ડિચર આવશે સ્માર્ટફુલી, અને ટેક્સમાં જીએસટી બની રહ્યું છે આ વખતે સારું. એટલે ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટા ફેરફાર નહીં આવે એવું મારું માનવું છે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે 2023ની વાત થતી હોય ત્યારે 2023-24ના બજેટમાં હવે કયા નવા સુધારા વધારા આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે ઉર્વિશભાઈ, હિમાનીબેન અને અશોકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.